ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેતીની તૈયારી કરતા ખેડૂતોમાં તેની ભારે અસર જોવા મળી હતી। પવન અને વરસાદી કરા સાથે વરસાદ વરસી જતા ડાંગ જિલ્લામાં આદર પ્રથાથી ખેતી કરતા ખેડૂતોમાં મૂંઝવણ જોવા મળી હતી। વાતાવરણમાં પલટો આવવા અંગે જાણકારોનું કહેવું છે કે ઉનાળાના મધ્યમાં સવારના સમયે આ પ્રકારે પવન ફૂંકાવાની ઘટના બનતી હોય છે। તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરાઈ છે। ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત ગિરિમથક સાપુતારામાં ભારે પવન ફૂંકાયો હતો। આ સાથે જ સાપુતારા સહિતના તળેટીયા વિસ્તારમાં કરા સાથે ઝરમરીયો વરસાદ વરસ્યો હતો।